નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે એવી ઘટનાની જે સુરતથી સામે આવી છે અને કાળજુ કપાવનારી એક ઘટના સામે આવી છે. આપણે સૌ જાણીએ છીએ કળિયુગ છે અને કળિયુગમાં ઘણી બધી એવી ઘટનાઓ કે જે આપણે જોઈ છે અને જે પ્રકારે આપણે વાત કરીએ તો શ્રી કૃષ્ણએ પણ જે કહ્યું છે કે કળિયુગમાં શું થવાનું છે, સંબંધો જે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠશે. સંબંધોમાં આપણે વાત કરીએ તો નજીકના છે, તેમના વચ્ચે પણ લડાઈ ઝઘડા પણ ઘણા બધા જોવા મળશે. પરંતુ અત્યારના સમયમાં આપણે જોઈએ બે ભાઈઓ વચ્ચે હોય છે કે પછી જે અન્ય સંબંધો છે તેમના વચ્ચે લડાઈ ઝઘડા હોતા હોય છે. સાથે જ સાસુ વહુની આપણે વાત કરીએ તો તે પણ જે કંઈ નવી નથી એ સાસુ વહુના ઝઘડા, સાસુ વહુના જે આપણે જે કંકાસની આપણે વાત કરીએ. પરંતુ એવી ઘટના જ્યારે સામે આવે કે વહુ જ્યારે તેમની જે સાસુ છે એટલે કે વૃદ્ધ સાસુ 90 વર્ષની આ જે વૃદ્ધ સાસુ છે કે જેમને મારે તે ઘટના ક્યાંક ને ક્યાંક આવે ત્યારે કાળજું કંપાવનારી બનતી હોય છે. 57 વર્ષની વહુ અને સામે આપણે વાત કરીએ તો 90 વર્ષના સાસુ કે જેમના શરીર પર પૂરતા કપડાં પણ નહોતા અને તેમને આ વહુ કે જે મારે છે અને બાજુમાં જાગૃત નાગરિક છે તેમણે આ જોયું અને તેમણે આ વિડીયો ઉતારી દીધો અને ત્યારબાદ પોલીસને જાણ કરી, સામાજિક સંસ્થાઓ જેને પણ જાણ કરી અને ત્યારબાદથી આ મુદ્દો કે જે પ્રકાશમાં આવ્યો, પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા. પોલીસ ગઈ, તેમના ગયા, સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે વહુ છે જે મારમાંથી તેમને પૂછવામાં પણ આવ્યું અને ત્યારબાદ તેણે બે હાથ જોડીને માફી માંગી કે હવે આવું નહીં કરું. ટીવી સ્ક્રીન પર વિડીયો પણ જોશો, હવે આપણે વિડીયો પણ બતાવીશું. જે વિડીયો ક્યાંક વાયરલ થયો હતો, જે વ્યક્તિ હતા, જે બાજુમાં પડોશી હતા, તેમણે વિડીયો વાયરલ કર્યો હતો જાગૃત નાગરિકે અને તે વિડીયો પણ અમે આપને બતાવીશું કે એ વિડીયો ક્યાંક ને ક્યાંક હૃદય કંપાવનારો એક વિડીયો છે જે ટીવી સ્ક્રીન પર અત્યારે આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ પોલીસ કે જે ત્યાં પહોંચી હતી અને પોલીસે સમગ્ર કાર્યવાહી કરી હતી. હાલ તે વૃદ્ધને વૃદ્ધાશ્રમ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું. અત્યારે વૃદ્ધોની સલામતી માટે જે પ્રકારે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેમાં આ એક વધુ ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલ ફરી એક વખત ઉઠી રહ્યા છે. ત્યારે આ જ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. આરસી પટેલ સાહેબ છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે. તેમની સાથે કાજલ ત્રિવેદી, સામાજિક કાર્યકર, સુરતથી આપણી સાથે જોડાયા છે અને એડવોકેટ કાઉન્સિલર સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. નમસ્કાર. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ, સોનલજી આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આ ઘટના સામે આવી, સૌથી પહેલાં આપે આ ઘટના જ્યારે સાંભળી, વિડીયો જ્યારે જોયો ત્યારે સૌથી પહેલાં શું વિચાર આવ્યો? આઈ થિંક કહી શકાય, કારણ કે આવું ક્યારે પણ બહુ ઓછું વખત થતું હોય છે. પહેલા પણ એક આવો વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર પુત્રે પોતાના પિતાને આવી રીતે માર્યા હતા અને એ પણ બાજુવાળાને જ આવી રીતે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. થેન્ક્સ ટુ મીડિયા કે આટલી બધી વસ્તુઓ અત્યારે આવી રહી છે. પણ વૃદ્ધોનું ભવિષ્ય ખાલી વાતો કરતા હોઈએ છીએ આપણે કે અમેરિકાની અંદર ડસ્ટબિન છે, પરંતુ અહીંયા પણ લોકો એવી રીતનું જ વર્તન કરતા હોય છે. મા બાપની સાથે ઓરમાયું વર્તન કરવું, જે મા બાપની મિલકતો લેવી વધારે સારી લાગે છે, પરંતુ એમની ઉંમર થતા એમને આવી રીતે ઘસેડવામાં આવે છે. એમના મા બાપે જો એ નાના હોત અને નાવાની ના પાડતા હોત તો એ લોકોએ ઘસડ્યા હોત. આપણે કેવા મા બાપ બી જોયા છે કે કદાચ એમને એપિલેપ્સીનો પ્રોબ્લેમ હોય અથવા તો મેન્ટલી રિટાયર્ડ બાળકો હોય, છતાં પણ મા બાપ પોતાની આખી જિંદગી પોતે એની પાછળ હોમી દેતા હોય છે. હું કેટલી માતાઓને પણ ઓળખું છું કે જેમાં પોતાના લગ્ન જીવન દરમિયાન પતિએ ત્યાગ કર્યો હોય કે બાળક બરોબર નથી, બાળકને મેન્ટલી પ્રોબ્લેમ છે, એ માતા પોતે આખી જિંદગી એને ઘસડીને મોટો કરતી હોય છે. ક્યારે મા તો પોતાના બાળક સાથે આવું કરતી નથી હોતી, તો કેમ પોતાની આ જે ઇન્સિડન્ટ થયો છે એ બિલકુલ ખરાબ છે. એ વહુ પોતે પણ મોટી ઉંમરની છે અને એને જે 80 વર્ષના બા સાથે ઘસડીને જે વર્તન કર્યું છે એની વિરુદ્ધમાં હું કાયદાકીય પગલા માંગીશ. કારણ કે કાયદાની અંદર મારી સાથે કદાચ આરસી પટેલ સંમત થશે કે 80 વર્ષે પણ મર્ડર થાય તો એ મર્ડર જ કહેવામાં આવે છે અને એની સજા મળવી જોઈએ. એમ આ જે સ્ત્રીએ પોતાની સાસુને જે લાફા માર્યા છે, જે લાતો મારી છે, જે રીતે ઘસડ્યા છે, તો એની વિરુદ્ધમાં પગલા લેવા જોઈએ અને એમને અરેસ્ટ કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને પોલીસ સુઓ મોટો લે, એનજીઓ ફરિયાદ નોંધાવે અને આ બાને ક્યારે પણ એમને નહીં આપવા જોઈએ અને જે પૌત્રનું મિસબિહેવ હતું એની વિરુદ્ધમાં પણ પગલા લેવા જોઈએ એવું મારું માનવું છે. કાજલજી, સુરતની આપણે વાત કરીએ, ઘણી બધી બાબતોમાં સુરતનું નામ સામે આવે છે. સારી બાબતો પણ ઘણી બધી છે, પરંતુ તેની સાથે હત્યા, આ બધી ઘટનાઓ પણ
ઘણી બધી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો, અને એમાં આવી ઘટનાઓ પણ વધુ અત્યારે બનવા લાગી છે. શું કહેશો? સૌથી પહેલા સુરતની જ આ ઘટના છે, આપે જ્યારે આ ઘટના વિશે સાંભળ્યું ત્યારે? પહેલા તો હૃદયદ્રાવક આ ઘટના છે. આ ઘટનાને હું બહુ જ નજીકથી વખોડી કાઢું છું કે આવી ઘટનાઓ બને છે શું કામ? આમાં સંસ્કારનો અભાવ છે કે પરિસ્થિતિનો અભાવ છે? કઈ પરિસ્થિતિમાં આવી વસ્તુઓ બને છે એ આપણે જોવી રહી. અને કોઈ પણ મહિલા એક મહિલાનું દુઃખ સમજી કેમ નથી શકતી એ અને આપણે જ્યારે કોઈના પર વાર કરીએ છીએ ત્યારે એવા વ્યક્તિ પર કેમ વાર કરીએ છીએ કે જે કમજોર હોય. આપણે બાળકને લાફો મારી દઈએ, આપણે કૂતરાને મારી દઈએ, આપણે કોઈ પણ વ્યક્તિઓને મારી દઈએ જે નબળા છે. પોલીસને મારવા જાઓ ને લાફો, સક્ષમ જે છે એને એની સામે આપણે લડતા નથી, પણ જે કમજોર છે, જે પરિસ્થિતિને સમજતા નથી અથવા તો માનસિક રીતે દુઃખી છે, કે એવા લોકોને કેમ આપણે જે છે આનો ભાગ સ્વરૂપે આપણે લઈએ છીએ. અને બીજી એક વસ્તુ છે કે આપણે જેની સાથે રહીએ છીએ, જે આપણા મા બાપ છે, સાસુ સસરા હોય કે માતા પિતા હોય, આપણે એમની જેટલી પણ મિલકત છે એનો હક લઈએ છે, તો ફરજોના ભાગ સ્વરૂપે પણ આપણે એમને જોવું પડે. આપણે એને પણ એ વસ્તુમાં જોવી પડે કે કેમ કરીને આ બધી વસ્તુઓ જે છે આપણે નિભાવવાની છે. આપણા માતા પિતા છે, આપણી જવાબદારીના ભાગ સ્વરૂપે હોય છે. અને રહી વાત બીજી કે એમને મારવો, એને એવું આવા જ લોકોને તો ખાસ સજા થવી જોઈએ, કારણ કે તમને મોટા કરવામાં, તમને જવાબદારી શીખવાડવામાં અને જવાબદારી આપવામાં અને ઘરની બધી જ સંપત્તિ આપવામાં પણ એને એ મા બાપ લોકો મોખરે છે, જે પછી આપણને વૃદ્ધાશ્રમમાં મળે છે. એટલે આ ઘટનાને હું ખૂબ જ નજીકથી વખોડી છું અને કહું છું કે આવી જયારે ઘટનાઓ બને છે આને રેપની સાથે સાથે તોલવી જોઈએ અને પછી સજા પણ મળવી જોઈએ. કારણ કે હું અને તમે બંને જણ જે છે એ જોઈએ છે. જો હું આ જ વસ્તુ વાયરલ મારા બાળકો જોશે તો શું થશે, અને હું મારા બાળકોને કઈ પણ સારી વસ્તુ શીખવાડું છું, શું એ મા બાપે જે અત્યારે માર ખાધો છે, જે દાદીએ, એને એ દાદીએ એમના માતા પિતા સાથે આવું વર્તન નહીં થયું, પણ આ જે અત્યારની કળિયુગ પ્રજાતિ જે છે, કળિયુગમાં રહેતી, એના રિઝલ્ટમાં છે ને આપણને આવું બધું જોવા મળે છે, જે અયોગ્ય છે. અને બિલકુલ આને જે છે એને સહન કરી લેવામાં ન આવે. સમાજને પણ કહું છું, પોલીસ તંત્રને પણ કહું છું, અને જે પણ આપણી અદાલતો છે એને પણ કહું છું કે આવી વસ્તુઓને જે છે ન્યાય આપવા માટે એને પહેલી તક કરે. એ જ બાબત છે, વખોડવા લાયક છે, અને હૃદય દ્રવી ઉઠે આવી ઘટનાઓ સાંભળીને. આપણે વાત કરીએ નાના બાળક હોય અને નાના બાળકની સાથે વૃદ્ધો, આ બંનેનો સમય એવો છે કે આપણે ખાસ તેનું ધ્યાન રાખવાનું હોય છે. નાના બાળકોનું પણ એટલું ધ્યાન રાખવાનું, અને જ્યારે જે વૃદ્ધ થાય છે ત્યારે પણ તેનું ધ્યાન તેમના બાળકોએ રાખવાનું હોય છે. બાળક નાનું હોય છે ત્યારે તેની માતા, એમણે જો આ રીતે એની સાથે વર્તન કર્યું હોત તો શું થાત? માતા ક્યારેય એવું નથી કરતી, પરંતુ ત્યારે એ જ વૃદ્ધ થાય છે ત્યારે બાળકો કેમ આ હદ સુધી જતા રહે છે તે કંઈ સમજ નથી પડતી. અત્યારે આ ખાસ કળિયુગની જ્યારે વાત આવે છે ત્યારે. આરસી પટેલ સાહેબ, પોલીસની વાત કરીએ. પોલીસે શું કરવું જોઈએ? જે પ્રકારે હમણાં જણાવ્યું, સોનલબેને પણ જણાવ્યું કે સુઓ મોટો કરવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી, કડકમાં કડક કાર્યવાહી આ જે વહુ છે તેમના વિરુદ્ધ અને પૌત્ર જે ઘરવાળા છે તેમના વિરુદ્ધ કરવી જોઈએ, જેથી એક દાખલો બેસે, અને સાથે જ અન્ય કઈ કામગીરી પોલીસે વૃદ્ધો માટે ખાસ કરીને સલામતી માટે કરવી જોઈએ? જી, અનમ્યુટ કરજો. હજુ મ્યુટ છે. જી બોલો. થયું? હા, સોનલબેન અને કાજલબેન બંને બહુ સારી વાત કરી. અને આજના સમયની અંદર વૃદ્ધાશ્રમો વધતા ગયા છે એ સમાજ માટે એક બિલકુલ પડતીની નિશાની છે એમ કહું તો ચાલે. કેમ કે એક રૂમની અંદર, એક અથવા ગામડાના નાના ઘરની અંદર મા બાપે 5-6 બાળકોને સાથે રાખી અને એમનો ઉછેર કર્યો, ભણાયા, સહન કર્યું. પણ દીકરા પાસે 2-4-5 રૂમ હોય તો પણ એક માને અથવા બાપને સાથે રાખી શકતો નથી. એ મેન્ટાલિટી પાછળ સમાજનું ઉછેર જવાબદાર છે. હું તમને કહું કે કાયદાકીય વાત હું પછી કરીશ. કાયદો તો કાયદાની જગ્યાએ છે જ, પણ સમાજની અંદર સહનશક્તિ અને સંસ્કાર બદલાઈ ગયા છે. આ સંસ્કારહીન કેટલીય મહિલાઓ એ પણ એ વિચાર નથી કરતી કે એક દિવસે એમનું પણ વૃદ્ધ ઉંમર થવાની છે.
પણ આ રીતનું વર્તનથી સમાજની અંદર અરેરાટી ફેલાઈ જાય છે. જે 80 અથવા 90 વર્ષની અશક્ત ઊભા પણ ન થઈ શકતા હોય એવા મા બાપને લાતો મારવી અથવા લાફા મારવા અથવા કોઈ પણ રીતે ઇન્જર્ડ કરવા, અપમાનિત કરવા બરાબર છે. એમને અપૂરતું પોષણ કરવું, આ બધી બાબતોની અંદર સમાજે જાગૃતિ લાવવાની જરૂર છે. જે સોનલબેન અથવા તો કાજલબેન પોતાની સંસ્થાઓ અથવા તરફથી કંઈક કરશે. પણ રહી વાત એટલી કે કાયદો તો છે જ સાહેબ. જવાબદારી, ભરણ પોષણની જવાબદારી એ દીકરાની છે. એમને સારી રીતે રાખવા, સારી રીતે એટલે કોઈ પણ પ્રકારનું કષ્ટ, દુઃખ ને અપમાન ના આપે એ રીતે રાખવા, એ જવાબદારી એ દીકરા, દીકરી અથવા વહુ જે છે એમની છે. કેમ કે વડીલો એમની તમામ કમાણીની મિલકત એ બાળકોને આપીને જાય છે અને સામે શું માગે છે? એ થોડું એમનું સન્માન, એમનું ભરણ પોષણ, એમની દવા દારૂ, આટલું જ માંગતા હોય છે. પોલીસે આવા કેસની અંદર ઉદાહરણ રૂપ એમને એક તો જેમ જાહેરમાં ફટકારવા જોઈએ. આ લોકોને આવા દીકરા હોય, દીકરી હોય, વહુ હોય, કોઈ પણ હોય, એમને જાહેરની અંદર આ રીતે વરઘોડા એમનાએ પણ કાઢો. સમાજની અંદર એક વૃદ્ધ પરિવાર, મા બાપ એટલે 1/3 આપણી સંખ્યા છે એમને. અને વૃદ્ધો ખૂબ દુઃખી છે સાહેબ અંદર પેટે. એટલે આવું ત્રાસદાયક મારવાનું કૃત્ય કરે એવી વહુના વિરુદ્ધની અંદર FIR દાખલ કરો. બેને કીધું એમ સુઓ મોટો પોલીસ કરાવે. ગમે તે રીતે કોર્ટની અંદર આવાને છોડી ના દેવાય. આમાં સમાધાનથી છોડાય નહીં. જે પોલીસે ભલે કે એક સમય પૂરતી સારી ભૂમિકા ભજવી એમ ગણીએ તો પણ આ બે પાત્રોને છોડી, જયારે આટલું જાહેરમાં આવ્યું છે ત્યારે છોડી શકાય નહીં. અને હજુ પણ કઈ મોડું નથી થઈ ગયું. પોલીસ આ કેસની અંદર સુઓ મોટો અથવા તો સરકાર તરફે ફરિયાદ દાખલ કરી, એમની જાણ થઈ છે અને એમને એ કરી શકે છે. એટલે પોલીસે આની અંદર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. અને સમાજમાં જ્યારે આવી કોઈ સામાન્ય ફરિયાદ વૃદ્ધની મળે, હું તમને કહું કે વૃદ્ધની વેદનાને જો બાળકો ખાલી સમજે ને તો પણ એમનું અડધું દુઃખ ઓછું થઈ જાય છે. પણ આ કેટલીક વિકૃત છોકરા અથવા તો વહુઓ વિકૃત મગજની, જે ખબર નહીં કેમ આવું કરે છે. એમના પોતાના મા બાપ સાથે જો એમના ભાઈ ભાભી આવું કરતા હોય કે બીજા કરતા હોય તો એમને કેવું લાગશે? તો એ પોતાના સાસુ સસરાને મા બાપ કેમ નથી ગણતા? અંદર પેટે આ વાત પડેલી છે કે ઉછેરની ખામી છે, સંસ્કારની ખામી છે. થાય છે નાહવા માટે લઈ જતા પરંતુ આનાકાની કરતા. અરે તમે નાના હતા ત્યારે તમે પણ આનાકાની કરતા, પરંતુ મા બાપ આ પ્રકારનું વર્તન નહોતા કરતા. ઠપકો મળતો પણ એ પ્રેમવાળો ઠપકો હતો. એ જરા વિચારવું જોઈએ. અને આપનો પણ સમય એવો આવવાનો છે, એ પણ આપણે વિચારવું પડશે. સોનલબેન, કાયદા ઘણા બધા છે, પરંતુ વૃદ્ધોની માટે ખાસ કરીને વાત કરીએ, એમના માટે પણ કાયદા છે, પરંતુ તે જાણશે કેવી રીતે, તે જશે કેવી રીતે પોલીસ સ્ટેશન સુધી જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય, જ્યારે સરખું ચાલી પણ નથી શકતા હોતા, ત્યારે ખાસ કરીને પોલીસ અને NGOનું ખાસ આમાં આવી જતું હોય છે, રોલ આવી જતો હોય છે. તેમણે શું કરવું જોઈએ વૃદ્ધોની સલામતી માટે? પહેલી વાત તો હું NGO માટે તો પહેલેથી વિરોધી જ છું, કારણ કે NGO જો બરોબર કામ કરતી હોત તો આ કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું જ ન હોત. અત્યારે પૈસા ખાલી દાન ભંડોળ એકઠું કરી અને બધા ભ્રષ્ટાચારથી ભરેલી NGO છે. કદાચ 10% બી NGO બરોબર કામ કરતી નથી. અને એના કારણે ક્રિશ્ચિયન મિશનરી અથવા તો જે ફોરેનની અમુક જે સંસ્થાઓ છે અહીંયા વધારે પડતું ભંડોળ લઈ જાય છે. અને એના કારણે આપણા ત્યાં જે સારી NGO છે બરોબર કામ નથી કરી શકતી, કારણ કે એમનું ધ્યાન ખાલી ભંડોળ લેવા પૂરતું હોય છે, એને વાપરવામાં નથી હોતું. મેં પણ HIV AIDS કંટ્રોલ સોસાયટીમાં અને ઘણી બધી જગ્યા પર કામ કરેલું છે. મને ખબર છે કે કેટલા લોકો ખરેખર સારી રીતે કામ કરે છે. NGO બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, પરંતુ એનીવે ગવર્મેન્ટ આને આખું હસ્તક કરે, ગવર્મેન્ટ એમની રીતે માણસો રાખે. પોલીસને વૃદ્ધોની ગણતરી કર્યા કરતા વૃદ્ધો સાથે કેવું વર્તન કરવામાં આવે છે, આખી એક ગવર્મેન્ટની અંડરમાં એક સંસ્થા ઊભી કરી વૃદ્ધોનું નિયમિત કાઉન્સેલિંગ કરવું, એ લોકોની મિલકત શું છે, એમની ઈચ્છા શું છે. હમણાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી કે ભલે એમને બાળકોને આપી દીધું હોય, પરંતુ જો બાળકો પોતાની રીતે બરોબર મા બાપને ન રાખતા હોય તો મિલકત પાછી મા બાપ પોતે મેળવી શકે છે. મારી પાસે રોજબરોજના કિસ્સા આવે છે. મા બાપને સિટિંગ રૂમમાં નહીં બેસવા દેવાના, ના પાડવામાં આવે છે કે ભાઈ હવે તમારે, અને એમની મિલકત લેવી હોય. ઇવન પૌત્ર એવા હોય કે મા બાપના જે દાદા દાદી છે એમના ફોનના પાસવર્ડ બદલી નાખે કે જેથી દાદા દાદી એમની
દીકરી સાથે બી જે વાત ન કરી શકે, આવી રીતે જે આવા પૌત્ર છે કે આવા જે માતા પિતા છે એવા લોકો સાથે ખરાબ વર્તન થવું જોઈએ. અહીંયા આગળ બહુ મોંઘા દોટ વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે. મુસ્લિમ સમુદાયને બિરદાવું છું કે એક પણ વૃદ્ધાશ્રમ મુસ્લિમ સમુદાયમાં નથી, ખાલી હિન્દુઓની અંદર. ખાલી બીજી બધી વાતો કરીએ, કદાચ મંદિર નહીં જાઉં તો ચાલશે, પણ મા બાપને તમારે પૂજવા જોઈએ. મા બાપની કદાચ એમનું થિંકિંગ અલગ હશે, જનરેશન ગેપ હશે, પણ એ તમારું ખરાબ તો નથી જ વિચારતા. એમને મેન્ટેન કરવા ખૂબ જરૂરી છે, એમને સમજવા જરૂરી છે. મારી પાસે ઘણા એવા પણ હશે કે જે કર્કશ હશે, કે ઝઘડાળુ વૃદ્ધ વૃદ્ધા હશે, પણ એનો મતલબ એવો નતો થતો તમે પણ નાના હતા ને ત્યારે તમે પણ કર્કશ હતા. હું મારી પોતાની વાત કરું, મને પોતાને પણ, હું પણ બહુ જિદ્દી હતી. તેનો મતલબ એવો નતો કે મારા મા બાપે મને કોઈ જગ્યાએ બીજે મૂકી દીધી હતી. મારી પણ મારા મા બાપને મેન્ટેન કરવાની જવાબદારી આવે છે, બધાની મા બાપને મેન્ટેન કરવાની જવાબદારી આવે છે. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે, ગવર્મેન્ટ તાત્કાલિક ધોરણે દરેકે દરેક વૃદ્ધોનું રજીસ્ટ્રેશન કરાવે. મતગણના નહીં થાય તો ચાલશે, વોટ બેંક નહીં ભરાય તો ચાલશે, પરંતુ જે ભારત દેશનો નાગરિક છે એને ભારતીય સંવિધાન હેઠળ મળેલા એના અધિકારોનું હનન ન થાય અને એના અધિકારો એને મળી રહે, એના માટેનો પ્રયત્ન આ રૂલિંગ ગવર્મેન્ટે કરવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને આ જે સાસુ ને પુત્ર છે એમના વિરુદ્ધમાં અવશ્ય કાયદાકીય પગલા લેવા જોઈએ ને એમને જેલની અંદર મોકલવા જોઈએ. ચોક્કસથી એ જ માંગ છે તમામ જે લોકોની પણ અત્યારે જે રિએક્શન આવી રહ્યા છે જ્યારે આ વિડીયો જોઈને, એ જ વાત કરીએ છીએ. હવે આગળ કેવી કાર્યવાહી થાય છે એ પણ મહત્વનું છે. કાજલજી, આમાં રોલ જે આસપાસ લોકો રહે છે તેમનો પણ મહત્વનો બની જતો હોય છે. આ તો જાગૃત નાગરિક આજુબાજુના હતા, તેમણે વિડીયો ઉતાર્યો, પરંતુ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ તો સોસાયટીમાં બનતી હોય છે, પરંતુ આ ઘરની ઇન્ટરનલ મેટર છે તેવું કહીને તે છોડી દેતા હોય છે કે ના આ તો એમના ઘરની બાબત છે, આપણે એમાં વચ્ચે ન પડવું જોઈએ, અને એ કહીને ક્યાંક ઘણી બધી બાબતો છે તે આમાં જતી રહેતી હોય છે. ત્યારે લોકોનો શું મહત્વનો રોલ બને છે જ્યારે આજુબાજુ એમની પણ આજુબાજુ આવી ઘટનાઓ બને છે ત્યારે? એક નાગરિક તરીકે હું એવું કહીશ કે મારી આજુબાજુ જે પણ ઘટના બને છે એની ઉપર મારી નજર હોવી જોઈએ, સચેત રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ. ઘણી વખત એવું પણ બને હોય છે કે જે વસ્તુ આપણે ઇગ્નોર કરી દઈએ છીએ એ આગળ જતા બહુ મોટું સ્વરૂપ લે છે. રહી વાત બાળકોની કે પછી વૃદ્ધોની, મને એટલી ખબર પડે છે કે જેમ સરે પણ કીધું કે પાંચ બાળકોને એક મા બાપ મોટા કરી દે, પણ એક મા બાપ ને 5 બાળકો સાચવતા નથી. તો એ હક અને ફરજોની વાત છે. જો તમે હક લેવા માટે આવો છો તો ફરજો પણ નિભાવો. વૃદ્ધાશ્રમ ચાલે છે, પણ વૃદ્ધાશ્રમ બનાવવા વાળા પણ જે લોકો છે ને એ આ પીડાથી ક્યાંક ને ક્યાંક ગ્રસ્ત હોય છે, એટલા માટે વૃદ્ધાશ્રમ બનાવે છે. કે માને આવી સિચ્યુએશનમાં હું આવ્યો છું કે આવી છું તો કહું છે ને આગળના સમાજના આવા જે વૃદ્ધો છે એ સિચ્યુએશનમાં ના આવે એના માટે વૃદ્ધાશ્રમ બનાવે છે. પરંતુ આપણે આપણા બાળકોને જન્મથી જ ઘર સુધીમાં જ આપણે સંસ્કારોનું સિંચન કર્યું હોય, અથવા તો આપણે આપણા મા બાપને સેવા કરતા આપણા બાળકો જોશે, તો હું એવું માનું છું કે બાળકો જોઈને જ શીખે છે. તો પછી આપણા બાળકો પણ એ જોઈને શીખશે ને આપણી સેવા કરશે. મારા માતા પિતા પર્સનલી કહું છું કે મારા માતા પિતા ને દાદા દાદીની, નાના નાનીની સેવા કરતા મેં જોયા છે, તો આજે હું એમની સેવા કરવા માટે કટિબદ્ધ છું. કારણ કે એ મારી જવાબદારી છે, ફરજ છે. મને હક મળે કે ન મળે, દીકરી તરીકે કહું છું કે હક મળે કે ન મળે, પણ મારી ફરજ છે મારા માતા પિતાને સાચવવાની, એમને તકલીફ ન થાય એમનું ધ્યાન રાખવાની, એમની જરૂરિયાતો એના ટાઈમસર દવા આપવાની, એમની ખુશીનું ધ્યાન રાખવાની. દુઃખની તો દૂરની વાત છે, પણ ખુશીનું ધ્યાન રાખવાની. નાની નાની ખુશીઓ એ ચાલી નથી શકતા તો એમને હાથ આપવાની, એમને સાથ આપવાની, સહકાર આપવાની, હૂંફ આપવાની. આ બધી જ વસ્તુઓ જે છે એ નૈતિક ફરજનો એક ભાગ છે, જે આપણે ચૂકી ગયા છે. સમાજ ચૂકી ગયો છે, સમાજ આગળ તો વધ્યો છે, પણ આ બધી જે વસ્તુઓ જે છે, આ ગાંઠો જે છે એ છૂટી નથી હજી. મારી સાસુએ મારી જોડે જેવું કર્યું એવું જ હું મારી વહુ સાથે કરું અને તો જ હું કઈક સાસુ કહેવાઉં. આવું પણ ઘણી જગ્યાએ આવું પણ બનતું આવ્યું છે. અને વહુ જે છે એ માં તરીકે જે માને જેટલો પ્રેમ કરે છે એટલો સાસુને નથી કરતી, ત્યારે પણ આવી ઘટનાઓ જન્મે છે. ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જેમાં ખૂબ જ પ્રેમ હોય છે સાસુ અને વહુ વચ્ચે,
પણ આવા એ જે છે એ દાખલા જ છે, ખાલી જે 1 2 4 વેઢે ગણી શકાય. પણ આવી જે ઘટનાઓ જે છે ઘણી બધી જગ્યાએ આવું બધું બહાર આવે છે અને ઘણી બધી જગ્યાએ ઘણું બધું છુપાઈ જાય છે. દરવાજાની બંધની પાછળ એ ચિકિયારીઓ, એ એક અંદરની કણસ જે છે એ રહી જાય છે. મા બાપ એને કોઈને કહી નથી શકતા, કારણ કે એમની ઇજ્જત જાય, એમને શું સંસ્કાર આપ્યા છે એ દેખાય, એના માટે એ લોકો મૌન રહે છે. પણ હા, ઘણી સુરતમાં અન્ય એક કિસ્સો છે. સુરતમાં રાંદેર વિસ્તારની અંદર મેં જોયું છે કે પીઆઈ સાહેબ પોતે આવા વૃદ્ધોના ઘરે જતા હતા. ઉષાબેન રાણાના જ્યારે ત્યાં હતા ગ્રામ્ય અધિક્ષક, ત્યારે એમણે આ એક બહાર પાડેલું કે જેટલા પણ ગામમાં વૃદ્ધો છે કે જેટલા પણ છે, તો ત્યાં વિઝિટ કરે પર્સનલી એમના, અને એમનો બાયોડેટા લે, એમને શું તકલીફ છે એ બધું સમજે. એવું જ રાંદેરમાં પણ થતું હતું અને એનાથી ખૂબ ફાયદો હતો. લોકો ફોન કરી દેતા હતા અને બાળકો ડરતા હતા કે પોલીસ છે એ અમને ઠપકો આપશે, અને આ વસ્તુઓ જે છે એનું સ્તર નીચે આવ્યું હતું. પણ બધા આવા ઉચ્ચ વિચારવાળા આપણને નથી અધિક્ષકો હોતા. અને મળતા, અને એનું પણ કુછ આ બધી વસ્તુઓ બનતી હોય છે. હું કહું છું કે બધાએ આગળ આવવું જોઈએ, બધાથી બનતી કોશિશો કરવી જોઈએ, અને નજરમાં આવે તો આવી રીતે બહાર લાવી ઠપકો પણ આપવો જોઈએ, તાકે બીજા લોકોને ખબર પડે કે જો અમે આવી કોઈ વસ્તુ કરશું એને તો સમાજ પણ આપણને થૂથું કરશે અને નકારશે, અને પોલીસ પણ જે છે એ ન્યાયતંત્ર પણ કહું છે ને અમારી સામે પગલા રહેશે. તો કદાચ આ વસ્તુ ઉપર ઘટ આવે. જી, હર્ષદ પટેલ સાહેબ, હવે પોલીસ દ્વારા શું ઇનિશિયેટિવ લેવા જોઈએ આ ઘટનામાંથી? એક શીખ લઈને, જે પ્રકાર મને કાજલબેને પણ જણાવ્યું કે શું હતું, પણ એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ વૃદ્ધોની સુરક્ષા માટે ખાસ? જી જી, હવે એ તો બે વાત છે. એક વાત તો કાજલબેને કરી એમ કે પોલીસની અંદર કેટલાક અધિકારીઓ આ બાબતે બહુ સારી રુચિ રાખતા હોય છે, જેનું પરિણામ સમાજમાં સેવા તરીકે મળતું હોય છે. બીજી વાત એવી છે કે પોલીસે સિનિયર સિટીઝનની વિઝિટ કરવી એ પોલીસને હવે એક કામનો એક ભાગ બનેલો છે. અને સિનિયર સિટીઝન જેટલા છે એટલાની વીકલી એક વખત જઈ અને ખબર પૂછી આવી, એમની સમસ્યાનો હલ લાવવો, આ બધી બાબતો છે. કેટલાક અધિકારીઓ એ પ્રત્યે ખૂબ જાગૃત રીતે કામ કરી રહ્યા છે. હવે પોલીસને મારી એક વિનંતી છે કે સમાજની અંદર મા બાપ તો દરેક ઘરમાં છે, ગળપણ દરેક ઘરની અંદર છે, પોતાના ઘરમાં પણ છે, પોલીસના ઘરમાં પણ છે, દરેકના. પોલીસે એક માનવીય અભિગમ તરીકે સિનિયર સિટીઝનની ખૂબ વિઝિટ કરવી, એમના પ્રશ્નોને સોલ્વ કરવા, એમના પ્રત્યે રુચિ રાખવી, અને એમના પ્રત્યે પોતાના મા બાપ હોય એ સેવાભાવથી જોઈ અને એમના બાળકો પાસેથી એમને સેવા અપાવડાવી, અથવા આવે ત્યારે એમને શાંતિથી સાંભળવા, એમને ના આવે તો ત્યાં પહોંચીને એમને સાંભળવા. આ બધી પ્રવૃત્તિ જો પોલીસ કરે, અને બીજી બાજુ સમાજ, બેનને કીધું એમ કે પોતાની આસપાસના કોઈ પણ આસપાસની ઘટનાઓ પર ધ્યાન રાખવું જોઈએ, અને જ્યારે જ્યારે આવો કિસ્સો ધ્યાનમાં આવે તો કમસે કમ પોલીસ સુધી પહોંચાડો. તમે જે કરી શકો એ તો કરો જ કરો, પણ પોલીસ સુધી પહોંચાડો, જેથી કરી અને એ વૃદ્ધને એની સેવા મળી રહે, એને સગવડ મળી રહે, એની ફરિયાદનું નિવારણ થાય. બાકી કોર્ટ કચેરી વૃદ્ધો માટે કોઈ કામની નથી સાહેબ. એટલી ઉંમરે જે ઉભા નથી થઈ શકતા, પોતાનું કામ નથી કરી શકતા, એ કોર્ટની પોલીસના કેસથી કંઈ મેળવી શકવાના નથી. સોનલજી, અંતમાં ટૂંકમાં ફટાફટ, આજે વૃદ્ધાશ્રમની પણ આપણે વાત કરી, શું વૃદ્ધાશ્રમમાં સારી રીતે વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે? તમામ વૃદ્ધાશ્રમની આપણે વાત કરીએ. ના, એવું ના કહી શકાય. કદાચ આંગળીના વેઢે ગણી શકાય એમાં જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. વૃદ્ધાશ્રમ પણ અત્યારે કમાણીનું સાધન થઈ ગયું છે. ઇવન એમની પણ વેબસાઇટો બની ગઈ છે. 1 લાખ રૂપિયા પર મંથ લેવામાં આવે છે. એનઆરઆઈ લોકોના જે મા બાપ છે એ લોકોને પોતાના મા બાપે પોતે ભણાયા, બહાર મોકલ્યા, હવે મા બાપને એમને એ લોકો આવા લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમમાં મૂકીને હરખાય છે કે ભાઈ અમે તો ફલાણા વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે, ત્યાં તો 1 લાખ રૂપિયા દર મહિનાની ફી છે. એટલે તમે 1 લાખ રૂપિયા દર મહિને ભરીને તમે પોતાની જાતને સેટિસ્ફાઈડ કરો છો. ઇવન એવા પણ કિસ્સા જોવામાં આવે છે કે પોતાના દીકરીનો દીકરો અથવા તો દીકરાનો દીકરો આવ્યો હોય કે દીકરી આવી હોય, એને મા બાપને અડવાની પણ ના પાડી દેવામાં આવે. જો તમને એમ પાડી દીધા હોત તો તમે મોટા થયા જ ના હોત ને, તમારા ઘેર દીકરો એ ના આવ્યો હોત અને એના ઘેરે દીકરો ના આવ્યો હોત. એટલે આવા પણ કિસ્સાઓ આવે છે કે એમને સાઈડમાં રાખવામાં આવે, આઇસોલેટેડ. તમે થૂકો છો, તમારા બાથરૂમમાં કોઈ બાથરૂમ નહીં જાય, તમે ધોવો બાથરૂમ તમારા, બહુ ટોર્ચર કરવામાં આવે છે. અને બહુ ટોર્ચર કરવામાં આવે છે. ગવર્મેન્ટ સાચી હસ્તક વાત. હોવા જોઈએ એવું મારું માનવું છે.
ઘણી બધી બાબતો છે, કઈ બાબતો છે જે વૃદ્ધો માટે ખાસ એમની સુરક્ષા માટે જે જરૂરી છે અને કયા પ્રકારે આપણે એક સોસાયટીના સભ્ય તરીકે, એક નાગરિક તરીકે આપણે આપણી કઈ ફરજ ચૂકીએ છીએ, આપણી આજુબાજુ પણ આવી ઘટનાઓ બને તો આપણે પોલીસને જાણ કરીએ જેથી આવી ઘટનાઓ બનતી રોકી શકાય, આપણે એને ઇગ્નોર ન કરીએ. એ જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા કાજલબેન ત્રિવેદી, સોનલબેન જોશી અને સાથે જ રામભાઈ પટેલ. ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.